પટેલવાડીમાં બધા લોકો એકઠા થયા હતા અને દરેક ગામડે અને ઠેક ઠેકાણે દર અઠવાડિયે હનુમાન ચાલીસા શરૂ કરવા, હનુમાન ચાલીસા દ્વારા ત્યાંના લોકોમાં ગરીબ હોય તો એને અનાજ, જરૂર પડે તો મફતમાં જૂનાગઢ અમરેલીમાં પ્રાઇવેટના ડૉક્ટરની સેવા, એડવોકેટ અને કોઈને કેન્સર કે હૃદયની મોટા ઓપરેશનની જરૂર હોય તો એને મફતમાં સેવાની વ્યવસ્થા હનુમાન ચાલીસાના સંપર્કથી આપીશું એવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે યોજના બનાવી છે અને વિસાવદરમાં પણ આવી સેવાની યોજના અમે આગળ વધારી રહ્યા છીએ। આગામી કાર્યક્રમ ઠેક ઠેકાણે ગામડે ગામડે હનુમાન ચાલીસા શરૂ કરવા, એ દ્વારા ભૂખ્યા રહી જતા હોય ગરીબોને મફતમાં અનાજ આપવા, મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર આપવા અને દિવાળી પછી અમે રોજગારમાં મદદ કરવાની વ્યવસ્થા પણ આગળ વધારવાની છે। 10,000 જીતવા જો 78 જીત્યા કે, કારણ કે એક અવાજ થાય તો 78 નીકળે અને હર્ષદભાઈ પર હુમલો થાય તો હર્ષદભાઈના 15 સંબંધી આવે, 16મો નો આવે, 78 જીતે અને 78 જીતે એટલે બીજા 10 લોકો પક્ષ પલટો કરીને એની સાથે જાય, એના 88 થઈ જાય। મેં મક્કા મદીનાની લડાઈ કેવી થઈને કેવી લડ્યા એ વખતે પણ વાંચ્યું। એનો અર્થ પ્રત્યેક મુસલમાન ઇસ્લામ સાથે જોડાય। એનો અર્થ શું? દરેક મુસલમાનની મસ્જિદ છે અને એ મુસલમાને ક્યાંય પણ થાય તો વગર કહે, વગર બોલાવે, વગર ઓળખાણે એના માટે 50 થી 5,000 લોકો બહાર નીકળે। હમણાં પેલેસ્ટાઇન ઇઝરાયલની લડાઈ ચાલે છે। પેલેસ્ટાઇનના મુસલમાનો માટે 5,000 કિલોમીટર દૂર ઇંગ્લેન્ડમાં લાખો મુસલમાનો બહાર નીકળે છે। ઇંગ્લેન્ડના મુસલમાનોને પેલેસ્ટાઇનના મુસલમાનો સાથે લેવા દેવા છે અને એકલા ઇંગ્લેન્ડને નહીં, અમેરિકાના, યુરોપના, આપણા માટે આપણા સંબંધી સિવાય કોઈ નીકળતું નથી। મેં રામ મંદિર આંદોલન બની ગયું, મોટું જાગરણ થયું, ફાયદો થયો। એના પછી આનો સુધારો કરવાનો વ્યવસ્થા શરૂ